સાહેબ મને લાગે છે મારે મારા ઘરમાંથી ઉચાળા ભરવા પડશે. આ મારો ચીટર સાળો શંભુ જવાનું નામ જ નથી લેતો. 2 દિવસમાં બનેવીલાલ જઈએ 2 દિવસ જઈએ કરીને અઠવાડિયું ખેંચી કાઢ્યું છે બોલો. અને મારી બૈરી સુસલી અરે પહેલાં હવે આવ્યો છે તો આ રક્ષાબંધન કરીને જ જજે એમ કરીને એને રોકી રાખ્યો છે. સમજાતું નથી મારે કરવું શું. એ બને વિરેડ અમે તો નક્કી કરી જ લીધું છે. એમ ક્યારે જાવ છો? શંભુને જવું હોય તો જાય, હું તો અહીં જ રોકાવાની. હે અહીં રોકાઈને હું તો ડાન્સિંગ શીખવાની છું. ડાન્સિંગ? બરવાળામાં જઈને પછી ડાન્સિંગના ચીટિંગ ક્લાસ શરૂ કરીશ. અરે ચીટિંગ નહીં, ટીચિંગ ક્લાસ. એ જ એ બરવાળાની બહેનોને બ્રેક ડાન્સ અને કાઠિયાવાડી કેબરે શીખવાડીશ. કાઠિયાવાડી કેબરે? બંનેવીલાલ તમારા આજ ઓફિસ ચાલુ છે કેમ આજે રેટિયા બારસ છે? ના, આજે તો ભૂખડી બારસ છે. હવારનો બ્રેકફાસ્ટ નથી કર્યો. શું મારી ઓફિસમાં આવીને નાસ્તો કરવો? તમારી ઓફિસ ની અંદર છે ને ઓલા બટાકા પૌવા ને કેસર ફાલુદા ટોપના પેટનું મળે હો. મને ખબર છે, ગઈ ફેરી એટલો ફાલુદા ઝાપટી ગયો તો અડધો પગાર એ બિલ ચૂકવવામાં ગયો. દિલ? બને વિરેડ કોના દિલની વાત કરો છો? અરે દિલ નહીં, બિલ. ઓફિસની કેન્ટીનનું બિલ. બને વિરેડ આજે તો અમારે તમારી ઓફિસે આવું છે. તમારા બોસ વેરી ગુડ, વેરી લવર વેરી પ્રેમાળ. એમને રાખડી બાંધવા જવું છે. ખબરદાર, રાખડીની વાત જ નહીં કરતા. ના ના, ગઈ ફેરી હાથ ડિંડક ચલાવી તું. ભૈલા કરીને આખા સ્ટાફને રાખડીઓ બાંધી દીધી. 2,500 ઉઘરાવ્યા અને મારા બોસ પાસેથી 4,000ની ગિફ્ટ પડાવી હતી. અરે હવે તો રક્ષાબંધન આવે ને એટલે અમારો આખો સ્ટાફ ધ્રુજે છે. તે ગુંજે જ ને. કેવું અસલ ગીત ગાયું તું મેં. ભૈયા મોરે રાખી કે બંધન કો ડોન્ટ ફરગેટ, બ્રધર મોરે રાખી કે બંધન કો ડોન્ટ ફરગેટ. દોસ્તો, આ મહિનો મારે માટે ભારે છે. અમારા ઘરમાં પ્રસંગ છે. મારા સુપુત્ર હિતેશની જનોઈનો પ્રસંગ. એના જનોઈના પ્રસંગ માટે મારી બૈરી સુશીલા 1 મહિનાથી ઉછળી રહી છે. બધું નક્કી છે. જુઓ, સવારે હું કોટન સાડલો પહેરીશ, બપોરે બાફટા સિલ્ક, સાંજે સિફોન અને રાત્રે તો મને ડિઝાઇનર વેર જોર્જેટની જ સાડી જોઈશે. ટૂંકમાં 40,000ની ચોંટાડવાનો પ્લાન બનાવી નાખ્યો. અને આ હિતિયો તો મુંડનના બાને મને જ મુંડી નાખવાનો છે. સૂટ બૂટ શેરવાની અને સાંજે સિલ્કનો જબ્બો અને ધોતી. વળી પાછું એણે એના મામા પાસે એટલે મારા શાળા શંભુ પાસે સોનાની ચેનની દરખાસ્ત મૂકી છે. તે શંભુડાએ મને ફોન કરીને મારી પાસે લોનની દરખાસ્ત મૂકી છે. અને મારા દાદા એમણે તો નક્કી જ કરી નાખ્યું, વસરામ ભુવાનું જ જમણ જોઈશે. 500 જણા મિનિમમ અને 500 રૂપિયાની ડીશ. બોલો સાહેબ, આ ઉત્સાહના મહાસાગરમાં મારા કુટુંબે મને ડૂબાડવાનું નક્કી જ કર્યું છે. મારા સાસુ સસરાનો ફોન આવી ગયો, ગિરીશકુમાર અમે તો અઠવાડિયા પહેલાં જ તમારે ત્યાં આવીને રહીશું. સાહેબ, ધરતીકંપ થાય અને જો હું દટાઈ જાઉં ને તો કદાચ 10મા દિવસે જીવતા બહાર નીકળવાની શક્યતા ખરી. પણ આ જનોઈ કંપ મને જીવતા જીવત દાટી દેશે.